મિત્રો, બોરોન અને 05234 નો ઉપયોગ લગભગ તમામ પ્રકારના પાકોમાં થાય છે, પરંતુ જે ખેડૂત મિત્રો બોરોનના ઉપયોગ અને ફાયદાની ખબર હોય તેના પાકમાં ફ્લાવરિંગ અને વિકાસ પણ સારો હોય છે. પરંતુ જે મિત્રોને બોરોનના ઉપયોગની ખબર નથી તે ખેડૂત મિત્રોના પાકમાં ફ્લાવરિંગ અને વિકાસ પણ ઓછો હોય છે. તો મિત્રો હું મયુર રંગપ્રા. આજે આપણે જાણીશું કે બોરોન અને 05234 ના ઉપયોગથી પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ માટે બોરોનનો આપણે ઉપયોગ ક્યારે કરવો જોઈએ, કોની સાથે કરવો જોઈએ, તેના વિશે આપણે જાણીશું. સાથે સાથે ડોઝની પણ ચર્ચા કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે બોરોન એક માઇક્રોન્યુટ્રિયન્ટ ફર્ટિલાઇઝર છે, જ્યારે 05234 એક મુખ્ય જરૂરી પોષક તત્વ છે. મિત્રો, પાકને જેટલી એનપીકે એટલે કે પ્રાઇમરી ખાતરની જરૂર હોય છે તેટલી જ પાકને માઇક્રોન્યુટ્રનની પણ જરૂર હોય છે, અને આ જ માઇક્રોન્યુટ્રનમાંનું એક માઇક્રોન્યુટ્રન છે બોરોન. જ્યારે મિત્રો પાક નાનો હોય છે ત્યારે બોરોનના ઉપયોગથી નવા પાંદ આવે છે, નવા ફૂલ બેસાડવામાં પણ મદદરૂપ થાય છે, અને નવી નવી ડાળીઓ પણ બનાવવામાં બોરોન ઉપયોગી છે. મિત્રો, શરૂઆતથી જ પાકને બોરોનની ઉણપ છે તો પાકનો ગ્રોથ, ફ્લાવરિંગ અને વિકાસ પણ ઓછો થાય છે. બોરોન પાકમાં બધા જ જરૂરી તત્વો તેની સાચી જગ્યાએ પહોંચાડવામાં પણ ઉપયોગી છે. બોરોનના ઉપયોગથી ફળ ચમકદાર પણ બને છે અને ફળ ફાટતું પણ નથી. મિત્રો, એનપીકે 05234 પણ ફોસ્ફરસ અને પોટાશની માત્રા હોય છે. મિત્રો, 05234 ના ઉપયોગથી છોડની જડોનો વિકાસ થાય છે, ડાળીઓ મજબૂત બનાવે છે અને ફૂલ બેસાડવામાં પણ મદદરૂપ થાય છે. મિત્રો, પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ માટે ફૂલ આવવાની શરૂઆત થાય તે પહેલા પાકમાં બોરોન અને 05234 નો ઉપયોગ કરવાથી ખૂબ જ સારા એવા રિઝલ્ટ જોવા મળે છે. કેમ કે મિત્રો, કોઈ પણ પાકમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે માઇક્રોન્યુટ્રનની તેને ખૂબ જ જરૂર હોય છે. આ બંનેના ઉપયોગથી ફળ ચમકદાર પણ બને છે અને માઇક્રોન્યુટ્રનની ઉણપ પણ પૂરી થાય છે. હવે વાત કરીશું બંનેના ડોઝની. તો મિત્રો, બોરોન 2 ગ્રામ પર લિટર પાણીમાં નાખીને ઉપયોગ કરી શકાય તથા એનપીકે